તમારે શું લેવા દેવા છે? ભારત માતાના અપમાન મામલે હવે કોંગ્રેસના નેતા દિનેશ પાતર સામે ફરિયાદ કરવાની અરજી પોલીસ સ્ટેશનમાં પહોંચી છે, જેમાં તેમની સામે અગાઉ ચૂંટણી ફોર્મ પરત ખેંચવા સમયે થયેલા વિવાદ દરમિયાન ભારત માતાના બળાત્કાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે અને ગોંડલ નગરપાલિકાના બિનહરીફ ઉમેદવારે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને બીએનએસની વિવિધ ગંભીર કલમો મુજબ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે, ત્યારે 15 એપ્રિલના રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી, તેમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા અને તે સમયે મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને માહોલ તંગ બન્યો હતો. આ મામલે હવે ભાજપના ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 1ના બિનહરીફ ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, જેમાં દિનેશ પાતર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજીમાં લખ્યું છે કે દિનેશ પાતર દ્વારા ભારત માતાના બળાત્કાર જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ભારતના લોકોની લાગણી દુભાઈ છે અને આવા શબ્દો બોલનાર સામે કાયદાકીય કડક પગલાં લેવા જોઈએ, કારણ કે આવા નિવેદનોથી રાજ્યની શાંતિ ભંગ થઈ શકે છે. ઉપરાંત દિનેશ પાતર પર દાદાગીરી અને ખોટી એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકીઓ આપવાના પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે, જેનાથી હાલ ગોંડલનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે અને આ પ્રકારની ભાષા હાલ ચૂંટણીના માહોલમાં ખૂબ જ તકલીફ ઊભી કરી શકે છે, કારણ કે આવા નિવેદનોએ ભૂતકાળમાં ઘણા ગંભીર વિવાદો ઊભા કર્યા છે અને હજુ સુધી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર દાખલ થઈ નથી, પરંતુ આ ઘટનાનો એક વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે, જે તમે આગળ શરૂઆતમાં જોયો. હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે અને દિનેશ પાતર આ મામલે શું સ્પષ્ટતા આપે છે, પરંતુ આ ઘટના બાદ ગોંડલ ફરીવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. આ મામલે અમને કમેન્ટ કરીને તમે શું માનો છો એ જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.